માયાભાઈ આહિર પોપટભાઈના આશ્રમમાં ગયા અને પોપટભાઈ જે સેવાનું કાર્ય કરે છે તેની મુલાકાત કરી. પણ મિત્રો મુલાકાત કરી અને ત્યાંના જે લોકો હોય છે કે જે પોપટભાઈ જેને રેસ્ક્યુ કરીને જે પણ માણસોને લાવે છે એમની સાથે માયાભાઈ આહિરે એક ગીત ગાયું છે, જે એક દુહો ગાયો છે, એ અત્યારે આખ્યાન ગાયું છે, એક વાયરલ થઈ રહ્યું છે. અને મિત્રો આની પાછળ જે માયાભાઈ આહિર પોપટભાઈ આહિર જે સોશિયલ મીડિયા આશ્રમ છે ત્યાંની મુલાકાત કરવા જાય છે અને ત્યાં જે પણ પ્રભુજી પોપટભાઈ આહિર જે રેસ્ક્યુ કરીને લાવે છે, જે રસ્તા ઉપર હોય, જેમનું કોઈ રણીધણી ના હોય, જે રસ્તા ઉપર રખડતા હોય છે અને જેમને દુનિયામાં કોઈ ઘરેથી કોઈ પણ કારણોસર ઘર છોડીને જતા રહે છે, એવાની સેવા કરે છે પોપટભાઈ જે સોશિયલ મીડિયા આશ્રમ ચલાવી રહ્યા છે. એમની મુલાકાતે ગયા છે માયાભાઈ આહિર. મિત્રો માયાભાઈ આહિર જે હમણાં વિવાદોની અંદર તો નહીં, પણ એમના દીકરા અને તેમની દીકરી જે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, આ ચૂંટણીમાં ઊભા રહ્યા બાદ માયાભાઈ આહિર ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર ચર્ચામાં આવ્યા છે. અને ચર્ચામાં શા માટે આવ્યા છે? કેમ કે પોપટભાઈ આહિર જે સેવાના કાર્યો કરી રહ્યા છે એ સેવાના કાર્યો જે સોશિયલ મીડિયા આશ્રમ છે તે આશ્રમની મુલાકાત લીધી છે અને મુલાકાત લીધી છે અને ત્યાંના જે પ્રભુજીઓ છે તેમની સાથે પણ વાતચીત કરી છે અને તેમની સાથે મળી અને એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે. અને ત્યાં તેઓએ પોતાના જે ડાયરાની અંદર જેઓ ગાતા હોય છે એવા આખ્યાન અને દોહાઓ ત્યાં પ્રભુજી સાથે શેર કરે છે અને પ્રભુજી પણ તેમની સાથે જે તાલમેલ લગાવે છે. પણ મિત્રો વાત કરીએ કે જયરાજ આહિર પણ સેવાના કાર્યો તો કરતા જ હોય છે અને કરતા જોવા મળતા રહે છે. માયાભાઈ આહિર પણ અત્યારે શું આ વિડીયો જોયા બાદ જે આ અત્યારે સોશિયલ મીડિયા આશ્રમે ગયા છે, પોપટભાઈ ફાઉન્ડેશન છે, પોપટભાઈ જે ચલાવી રહ્યા છે પોપટભાઈ આહિર, તો શું માયાભાઈ આહિર પણ હવે આ સેવાના કાર્યોની અંદર જોડાણા? હા મિત્રો, માયાભાઈ આહિર એટલે તેમના દીકરા જયરાજ આહિર પણ સેવાના કાર્યોની અંદર કાર્યરત હોય છે અને ગમે તે જગ્યાએ તેઓ કઈ રીતે મદદ થવું એવી જ આશાઓ સાથે તેઓ ફરતા હોય છે. અને જયરાજભાઈ આહિરના પણ સેવાના કાર્યોના વિડીયો તમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જોયા હશે. એવી જ રીતે અત્યારે માયાભાઈ આહિર જે સોશિયલ મીડિયા આશ્રમ છે પોપટભાઈ આહિર, જેનું કોઈ રણીધણી નથી, જે લોકો ઘર છોડીને છે અથવા તો તેમને કોઈને રહેવાની જગ્યા નથી, ઘરમાં કશું છે નહીં, એવા લોકોની તેઓ સેવા કરી રહ્યા છે. જે મગજ થોડું તેમનું પેલું હોય આવા લોકોની પોપટભાઈ સોશિયલ મીડિયા આશ્રમ ચલાવી રહ્યા છે. આ આશ્રમની મુલાકાત લીધી છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને ત્યાંથી જ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? પોપટભાઈ છે, મહિપતસિંહ બાપુ છે, ખજૂરભાઈ છે, આવા તો ઘણા બધા લોકો સેવાના કાર્યો કરી રહ્યા છે. તો આવા સેવાના કાર્યોની અંદર જે લોક સાહિત્ય કલાકારોને ઘણા બધા લોકો ત્યાં પ્રેરિત થઈ છે અને ત્યાં જતા પણ હોય છે. એમાંથી એક ગયા છે માયાભાઈ આહિર. તો જે ત્યાં ગયા છે અને ત્યાંથી જે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. કેમ કે મિત્રો થોડી જેટલી બને એટલી સેવા કરવી જરૂરી છે. સેવા ના કરો તો કંઈ નહીં, પણ જે લોકો સેવા કરતા હોય છે એવા લોકોને પ્રોત્સાહન મળે એવું પણ કરવું જોઈએ. કેમ કે જેનાથી જેટલું થાય એટલું તમે કરી શકો છો. બાકી પોપટભાઈ આહિર જે કામ કરી રહ્યા એ વિશે તમે લોકો શું કહેવા માગો છો? મહિપતસિંહ બાપુ જે ઘણી બધી દીકરીઓને જે વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે, પછી ખજૂરભાઈ ગરીબોના મકાન બનાવી રહ્યા છે, જે રસ્તા ઉપર જે રખડતા હોય એટલે કે જે માનસિક રીતે હેરાન થતા હોય એવા લોકોની પોપટભાઈ સેવા કરી રહ્યા છે. તો આવા લોકો માટે તમે લોકો શું કહેવા માગો છો? બાકી આ ભગવાનના રૂપ કહેવાય. અને તમે લોકો આ મહિપતસિંહ બાપુ, ખજૂરભાઈ, પોપટભાઈના કામો તમને કેવા લાગે છે કમેન્ટ કરજો. બાકી માયાભાઈ આહિર જે અત્યારે તે મુલાકાતે ગયા છે અને જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો જુઓ અને વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો. યુટ્યુબની અંદર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકની અંદર જોતા આપણે પેજને ફોલો કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ.